નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનો મુખ્ય પ્રશ્ન છે કે બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે। દોસ્તો, રિઝલ્ટ ટૂંક જ સમયમાં જાહેર થવાનું છે, બધાને ખબર જ છે, પણ આજના વિડીયોમાં હું તમને એક્ઝેક્ટ જે તારીખ આપવાનો છું એ તારીખે બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ જશે। માટે વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટની તારીખ વિશે આપણે વાત કરીશું। એ પહેલાં તો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોઈ શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી જોઈ શકો છો। બંને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિઝલ્ટ જોવા માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો, અહીંથી તમે બંને ધોરણના બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલાં જોઈ શકો છો। અત્યારે ઉદાહરણ માટે હું ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું તમે તમારા ધોરણના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો સૌથી ઉપર લખ્યું છે STD12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો, સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તરત જ ઓપન થઈ જશે। રિઝલ્ટની PDF તમે ડાઉનલોડ કરી શકશો। નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા મળશે। ત્યાંથી દોસ્તો તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર કોઈ પણ વિદ્યાર્થીના નામ ઉપરથી એટલે કે અટક સર્ચ કરીને રિઝલ્ટ જોઈ શકો છો। દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે એના વિશે વાત કરીએ તો દોસ્તો, સૌને ખબર છે કે ટૂંક જ સમયમાં ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થવાનું છે। પણ રિઝલ્ટની સંભવિત તારીખની વાત કરીએ તો દોસ્તો 28 એપ્રિલે રિઝલ્ટ જાહેર થાય એવી શક્યતા છે, પણ વધારે શક્યતા છે દોસ્તો 2 મે અને 4 મે 2026ના રોજ બોર્ડના રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। જેવું રિઝલ્ટ જાહેર થશે એટલે મોડી રાત્રે જ તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકશો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।